આજે લગભગ 12 વાગ્યાના સુમારે મેઇન રોડથી મુંજપુર ગામ જવાના રસ્તે એક અવાવનારું મેદાન આવે છે, જ્યાં પોલીસ ઇન્સ્પેક્ટરે ડ્રગ પેડલરને પડકાર્યો હતો, જેમાં ગોળીબાર થયો હતો અને ગોળી પોલીસ ઇન્સ્પેક્ટરને ખભા પરથી પસાર થઈ ગઈ હતી. જ્યારે નમસ્કાર સ્વાગત છે. આજે મહત્વના સમાચાર. આણંદ ખાતે છેલ્લા 2 દિવસથી ધમાકેદાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે આગાહી પ્રમાણે જ વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. ત્યારે આપ જોઈ શકો છો ઠેર ઠેર પાણી ભરાયા છે નીચાણવાળા વિસ્તારમાં. વિધાનસભાની ચૂંટણી આપ બહુમતી લીડથી જીત્યા છે, શું કહેશો? આજની જે ભવ્ય જીત છે એ ખંભાત વિધાનસભાના તમામ મતદારોની જીત છે અને સૌથી વધારે શ્રેય જતો હોય તો નમસ્કાર દર્શક મિત્રો, સૌથી મોટા સમાચાર અત્યારે આપ જોઈ રહ્યા છો ચરોતરનો અવાજ ઉપર. મિત્રો, લોકસભાની ચૂંટણીની અંદર આણંદ બેઠક લોકસભા બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે આકલાવના ધારાસભ્ય અમિત ચાવડાનું નામ લગભગ નક્કી મનાઈ રહ્યું છે. જે પ્રમાણે કહેવાય છે કે સંગઠન અને જીવનન લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ત્યારે વાત કરવામાં આવે આણંદ બેઠકની અંદર વાત કરીએ તો આ વખતે ભારતીય જનતા પાર્ટીએ સાંસદ મિતેશ પટેલને ફરી વખત રિપીટ કર્યા છે અને મેદાને ઉતાર્યા છે. ત્યારે કોંગ્રેસે પણ થયા. એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરેથી છૂટા પડ્યા, અજીત પવાર શરદ પવારથી છૂટા પડ્યા. એને કારણે ક્યાંક ને ક્યાંક મહારાષ્ટ્રની પ્રજામાં ઉદ્ધવ ઠાકરે માટે અને શરદ પવાર માટે સોફ્ટ કોર્નર હોય, જેનું આ સ્પષ્ટ પરિણામ નજર ચડી રહ્યું. સૌથી મોટા સમાચાર ઉત્તર પ્રદેશની 80 સીટમાંથી છે અને લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો જ કે પછી ગણતરીની કલાકો કહીએ તો પણ કંઈ ખોટું નથી. બધી જ પાર્ટીઓ અલગ અલગ રીતે તેઓ પ્રચાર કરી રહી છે. પ્રથમ તબક્કાનું જે મતદાન જિલ્લામાંથી અમે 190 સીટમાંથી 177 સીટ થયો છે કે આણંદની અંદર બહુ અત્યારે ટ્રાફિકની સમસ્યા હોય તો એક હવે ભાલેજ ઓવરબ્રિજ રહ્યો છે. આપે જ આણંદ નગરપાલિકા પાસેથી નવા બસ મથકની સાહેબ જગ્યા અપાવી હતી, તો હવે એ નવા બસ મથકનું નવીનીકરણ ક્યારે થશે? તો કે સિવિલ હોસ્પિટલ આણંદ જિલ્લામાં થાય તો આણંદની સીટ 5 લાખથી જીતે, એના માટે તમારી શું રણનીતિ છે? કે રેલવે સ્ટેશન અહીંયા આગળ રેલ મંત્રી આવ્યા હતા ત્યારે તેમણે આર્કિટેક્ચરના જે સ્ટુડન્ટ છે તેમની સાથે મેપ પણ મળ્યો હતો અને પછી તેને મંજૂરી પણ આપી દીધી છે, પરંતુ હજી સુધી તેનું કામગીરી વિલંબે કરી છે. કોઈ અઘરો સમય રહ્યો આ 5 વર્ષમાં કે જે તમારે ફેસ કરવો પડ્યો હોય એવું? એક આણંદ જિલ્લાનો એક પેચીદો પ્રશ્ન એક એવો છે કે આણંદ જિલ્લાની અંદર જે મહીસાગર નદી જઈ રહી છે જેની અંદર બોરસદ અને આકલાવ તાલુકા જે આવેલા છે, કે જે તમને ખ્યાલ જ હશે કે ખારા પાણીની જે સમસ્યા છે 80 થી 90 ગામોની અંદર 50,000 થી વધારે એકરની જમીનો અત્યારે બિનઉપયોગી થઈ ગઈ છે. તો સાહેબ એની અંદર જો સરકારે રિયર બનાવે, આપે પણ ક્યાંક રજૂઆત કરી છે, તો સાહેબ આગામી જે હવે તમને ફરી વખત ચાન્સ મળ્યો છે તો હવે આપની રણનીતિ બાબતે લઈને શું હશે? નમસ્કાર દર્શક મિત્રો, ચરોતરની વખત ભારતીય જનતા પાર્ટીએ તેમની ઉપર વિશ્વાસ મૂકી